હેલો લવ લાઈન, હુઝ ધીસ? પૈસા હોવા છતાં પણ ભિખારી. ડોન્ટ વરી. પૈસા ઉછીના માંગવા માટે તને ફોન નથી કર્યો. આઈ મીન તમને. તો શેના માટે કર્યો છે? મારો ભાઈબંધ મને ઇગ્નોર કરે છે, મારી યારે વાત નથી કરતો, મારા ફોનનો રિપ્લાય નથી આપતો. તે જ કોઈ કારણ આપ્યું હશે. મેં એને 20,000 ઉછીના આપ્યા છે. આઈ અગ્રી, મારેથી ભૂલ થઈ ગઈ છે, પણ જો ફોન જ ના ઉપાડે, વાત જ ના કરે, તો આ વાતનું સોલ્યુશન કેમ લાવવું? તમે જ કહો. રિપ્લાય ના આવે ને, એ પણ એક રિપ્લાય જ છે. જે તમને નથી આવ્યો એ મેસેજ સમજી જાઓ, બધું ભૂલી જાઓ. દિવસો, તારીખ, ભાઈબંધી બધું જ ભૂલાઈ ગયું છે, પણ પૈસા નહીં. સોરી, પણ આપણી પાસે બહુ ટાઈમ નથી એટલે. એક જ મિનિટ, મારો આ છેલ્લો મેસેજ પ્લે કરી દેશું? આઈ મીન એ જ્યાં છે ત્યાં સાંભળી લેશે. બહુ મોટો ફેન છે તમારો. મારો ભાઈ, પૈસા દઈ દે મારા. હું બહુ મોટી તકલીફમાં આવી ગયો હું. સમજ ભાઈ, હું દેણામાં આવી ગયો હું. હું હમણાં શેર માર્કેટમાં આવી ગયો હું. મારી માથે 5 લાખનું દેણું છે. ભાઈ પૈસા આપ દે યાર. હવે આને 20,000 દેવા પડશે. આ દેણામાં આવી ગયો. અલા તમે નો રોવો. એ સાંભળતો હશે તો પૈસા દઈ દેશે. હું ગમે ત્યાંથી વ્યાજવા લઈ આવીશ. તમે નો રોવો બસ. થેન્ક યુ ફોર ધ મેસેજ.